વાવ થરાદ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં રત્નીબેન પરમાર પ્રમુખ અને જગદીશ ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા. પાટણ જિલ્લા કલેક્ટર અને વાવ થરાદ અધ્યાસી અધિકારી શ્રી પ્રશાંત જીલોવાનીની અધ્યક્ષતામાં યોજાઈ વરણી પ્રક્રિયા. માહિતી બ્યુરો થરાદ. વાવ થરાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત ખાતે પાટણ જિલ્લા કલેક્ટર અને વાવ થરાદ અધ્યાસી અધિકારી શ્રી પ્રશાંત જીલોવાનીની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં કુલ 30 સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં હાથ ઊંચા કરીને કરવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો રત્નીબેન હરચંદભાઈ પરમારને મળતા તેઓ પ્રમુખ પદે વરાયા હતા. આમ નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવી છે. આ ઐતિહાસિક પ્રસંગે વાવ થરાદ જિલ્લાને પ્રથમ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રત્નીબેન હરચંદભાઈ પરમારનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે દિયોદર તાલુકાની સગવાડા બેઠક પરથી ચૂંટાયેલા જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. અધ્યાસી અધિકારી શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા જિલ્લા પંચાયતના નવનિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલ્પેશ શર્મા ઉપરાંત નવનિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.